વાઘોડિયા દેવનદીના પૂરે વેરેલા વિનાશમાં સર્વસ્વ ગુમાવનાર પરિવારોને તથા ખેડૂતોને આર્થિક સહાય અપાવવા વાઘોડિયા કોંગ્રેસ સમિતિએ સેવા સદન ખાતે આવેદનપત્ર સુપ્રત કર્યું હતું। વાઘોડિયા તાલુકામાં 28 ઓગસ્ટના રોજ પડેલા ભારે વરસાદ અને દેવ ડેમમાંથી છોડવામાં આવેલા પાણીને લઈને દેવ નદી કાંઠા વિસ્તારોના ગામોમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું હતું। આ સિવાય તાલુકાના અનેક ગામોમાં કોતરોના પાણી ફરી વળતા ગામો બેટમાં ફેરવાયા હતા। તેવા સમયે વાઘોડિયા મામલતદાર હિતેન્દ્રસિંહ ગોહિલ અને તાલુકા વિકાસ અધિકારી આરિસ ઇબ્રાહિમ શેખ પૂર પીડિતોના આંસુ લૂછવામાં હાથ ટાંચા પડ્યા હોય તેવું લાગી રહ્યું છે। એક તરફ માત્ર વરસાદી પાણીથી નુકસાન, બીજી તરફ ઘર વખરી સહિત તમામ ચીજ વસ્તુઓ ગુમાવનાર પરિવારો અને ખેત પેદાશોને થયેલા નુકસાન બાબતે માત્ર સર્વેનો દેખાડો કરી તંત્રે સંતોષ માન્યો હતો। 12 દિવસ વીતવા છતાં આર્થિક સહાય પહોંચાડી શકવા તંત્ર સરેઆમ નિષ્ફળ નીવડ્યું છે તેવા આક્ષેપો અને આક્રોશ સાથે 50 ઉપરાંત ગરીબ પૂર પીડિતો મામલતદાર કચેરીએ વાઘોડિયા તાલુકા કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ ભારે સૂત્રોચ્ચાર સાથે આર્થિક સહાય વહેલી તકે મળે તેવા આશયે આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા। વાઘોડિયા મામલતદારને આવેદનપત્ર આપવા આવેલા લોકોને મામલતદાર કચેરી પર જ નહીં મળતા કચેરી બહાર પલોઠી વાળી ભારે સૂત્રોચ્ચાર કર્યો હતો। જોકે અન્ય અધિકારીઓએ મામલતદારને ફોન કરી જાણકારી આપતા મામલતદાર ઓફિસ ખાતે દોડી આવ્યા હતા। સાથે જ અધિકારીઓ વાલા દાવલાની નીતિ અપનાવી જરૂરિયાતમંદને કેસ્ટોલ સહાયથી વંચિત રાખ્યા છે તેવા આક્ષેપો સાથે વાઘોડિયા તાલુકા અસરગ્રસ્તોને અધિકારીઓની પોલ ખોલી દઈ વડોદરા જિલ્લા કલેક્ટર દ્વારા ઉચ્ચ સ્તરીય તપાસ થાય અને આંકડાની માયાજાળમાંથી હકીકત બહાર આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। વહીવટી તંત્ર આવેદન બાદ પણ અસરગ્રસ્તોને મદદ નહીં કરે તો આવનારા સમયમાં વાઘોડિયા તાલુકા કોંગ્રેસ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી। હું કોંગ્રેસ સમિતિ વતી આવ્યો છું। આજે આવેદનપત્ર આપવા માટે આવ્યો છું મામલતદારશ્રીને, કારણ કે વાઘોડિયા તાલુકાની અંદર જે દુબાનવાળા ગામો છે, ગોળરજા, કાગડીપુરા, વ્યારા, પાટિયાપુરા, અંટોલી, ફલોડ જેવા ગામોની અંદર નદી કિનારાના કોઠાના ગામ છે। આ ગામડાની અંદર કેસ્ટોલ માટે સરકારે ખાલી બે પોચ ઘરોમાં આપી અને બસ પૂરું કરી દીધું છે। બીજું ઘર વખરી સામાન કાગડીપુરા આખું ગામ બેટમાં હતું, એમને પણ ખાલી મોડ 10 જણને પૈસા આપ્યા છે અને ખાલી વાઘોડિયાથી મામલતદાર સાહેબ અને ધારાસભ્ય 2 જણ ખાલી કીટનું એકલું વિતરણ કરી ગયા। પછી ત્યારે કહ્યું કે કાગડીપુરાની અંદર હું બધા જ ઘર દીઠ બધાને સામાન આવે એવા પૈસા અમે આપીશું। છતાં પણ આ દિન સુધી 12 દિવસ થયા છતાં પણ કોઈ જાતનું આ લોકોએ કર્યું ન, કઈ જાતના પૈસા આપ્યા નથી, કદાચ કોઈ જાતનું આ લોકો માટે રિસ્પોન્સ બી નથી આપ્યો। એમની પાસેથી પેપર લઈ લીધા છે છતાં પણ પેપર લીધા પછી પણ આજે પૈસા આપવા માટે તૈયાર નથી માટે। અને બીજું કે ખેડૂતોને પણ પારાવાર નુકસાન થયું છે। મરચીનો પાક છે, કપાસનો પાક છે, તુવેરો, દિવેલા તમામ પાક બળીને ખરખ થઈ ગયા છે। છતાં પણ સરકાર એમ કહે છે કે હું સર્વે કરાવું 12 દિવસથી શું સર્વે કરે છે? હજુ સુધી તો સર્વેની જ વાત ચાલે છે। લોકોના ઘરોની અંદર આજે પાણી પહેરી ગયેલું, એમના પાસે એમના ઘરોની અંદર આજે ખાવાનું નથી। તો મેં એમ કહેવા માગું છું કે સરકાર આવું કરશે તો અમે કોંગ્રેસ આ તરફે આવીને ઊભા રહીશું અને ગાંધી ચિંધ્યા માર્ગે અમે આંદોલન કરીશું। જેને મળ્યા છે ને મળ્યા છે, બબ્બે મારના બંગલાવાળાને પૈસા મળ્યા, ઝૂંપડાવાળાને પૈસા નહીં મળ્યા, ઝૂંપડાવાળાને પૈસા જ નહીં મળ્યા। જેને મળ્યા છે ને મોડો તો રૂપિયા આવેલા છે અને અમે કીધું કે હોનો ફરવામાં બંધ થાય તમે ઘરો ચડવાના એવું ક્યાં છે પબ્લિક? સભ્ય કોણ ડિપોટી કરે અમે ઓળખતા નહીં, કોઈ જોવા નહીં આવ્યું અમારે, અમે કઈ જઈશું? શું નુકસાન થયું? અમારે તો ગાંઠલામાં સાફ થઈ ગયા છે, આવીને જોઈ જાઓ અને ખાવાનું કશું નહીં, પરમેટો તણાઈ ગયા છે, ઘઉં ચોખા આવીને જોવો તમે, હજુ એવું ને એવું તો રાખ્યું છે। અમે 5 કિલો લાવતા હોય એ પલ્લી ગયું છે અમારા ઘરને, તેલ લોટ નહીં અને પૈસાની આશાએ બેઠા હતા પણ 1 રૂપિયો નહીં આવ્યો અને મોઢા પડી ગયા છે પાણીથી। અને આ પબ્લિક છોકરો નાનો અમારો બીમાર પડ્યા, શાંતિ દવાઓ કરી, અમે મજૂરિયા માણસ કઈથી લાવવાના રૂપિયા? અમારે સરકારની આશાથી સરકારે રૂપિયા ના નાખ્યા, બિલ્ડિંગ વાળાના રૂપિયા આવી ગયા, ગરીબોના આવેલા ના, અને અમે તો વિધવાઓ છે કે નહીં માણસો ઘરમાં, કઈથી લાવવાના રૂપિયા? પાણી ભરાણા, બધાના ઘરોમાં પાણી ભરાઈ ગયા, કોઈને ખાવાય કઈ ધાન નો રહ્યું, કઈ નો રહ્યું, અનાજ કઈ
તો સાહેબ બધાને મોઢા જોઈ જોઈને પૈસા આપે છે, જેને ઘરમાં પડી બધે જેને બિલ્ડિંગો મોટા મોટા રૂપિયા ઘરે ગાડીઓ છે એ લોકોને પૈસા દીધા, જેને ઘરમાં કાંઈ ખાવા ધાન નથી એ લોકોને કાંઈ ન દીધું. તો અમારે કોની પાસે માંગવાનું? તો સાહેબ પોતે આવ્યા હતા જાતે કે લાવો ડોક્યુમેન્ટ લાવો, તમારા ઘર જોઈ જોઈને ડોક્યુમેન્ટ અમે લીધા છે ને અમારા, તોય છતાં અમને પૈસા નહીં આવ્યા. એને તો મોઢા જોઈ જોઈને પૈસા આપ્યા છે. તમારે વોટ દેવાનો મતલબ શું? સરકારને લાવવાનો શું મતલબ અમારે? આના કરતાં અમે બધા બહિષ્કાર કરીએ ને વોટનું તો સારું છે, આના કરતાં કોઈને વોટ જ નહીં દેવાનો. વોટ દેવાનો કોઈ ફાયદો નથી. તો સરકાર લાવીને શું કરવાની અમારે? તો હવે કોને અમારે પકડવાના? અમને પૈસા આવ્યા નથી, અમારે ખાવા કાંઈ છે નહીં ઘરમાં. અમારા છોકરા બીમાર પડી ગયા છે, પાણી ભરાઈને અંદર ઘરમાં હાપોલિયા બધું નીકળ્યું, ઘરમાં ક્યાં કેવા જવાનું? તો ગમે તેમ અમને કાંઈક ઉપાય આપો, બતાવો તમે કે તમે કેની પાસે જાય, તમે એની પાસે જાય. તમારાથી ન થાય એવું હોય તમને ના કહી દે, તમારાથી નથી થાય એવું તમે બીજાને પકડી